નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1503મો એપિસોડ અને 1503મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે મંત્રીના પુત્રોનું પાપ. રાજ્ય સરકારના મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના મંત્રીના પુત્રએ આપણી ગુજરાતની તિજોરીને ચૂનો લગાવ્યો છે, દેશની સંપત્તિને ચૂનો લગાવ્યો છે. એનો પર્દાફાશ થયો છે, તેની થોડી ઘણી અસર પણ આવી છે. અને બીજો મુદ્દો છે વર્દીની તો લાજ રાખો. આજે વાત કરવી છે એ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અથવા કર્મચારીઓ અથવા તેમના પુત્રોની જેમને વર્દીની પવિત્રતાને ડાઘ લગાડ્યો છે. અને ત્રીજો મુદ્દો છે એસડીએમ મકવાણા નાયક તો ખલનાયક કોણ? આપણા ગુજરાતમાં કેટલાક ખલનાયકો છે જે ખનીજ માફિયાઓના બાપ બનીને બેઠા છે, માફિયાઓના સાથે છે. એકમાત્ર અધિકારી જીવના જોખમે જબરજસ્ત મોટો પર્દાફાશ કરીને આવ્યા છે. ત્યારે હવે એ ખલનાયકોની શોધ કરવી છે. આ નાયકે જે કામ કર્યું છે ને, આ હીરોએ જે કામ કર્યું છે ને, એને ધ્યાનમાં રાખી ખલનાયકોને શોધવા છે. ત્રીજો મુદ્દો છે. પરંતુ શરૂઆત કરીએ રાજ્ય સરકારના મંત્રીના પુત્રોના પાપના મુદ્દાથી. હું તો બોલીશના 1503 એપિસોડ થયા. અનેક મિત્રો, અનેક શુભેચ્છકો અને મારા ગુજરાતના નાગરિકના દિલ દિમાગ ઉપર એક સવાલ હોય અને હોવો જ જોઈએ કે આ રોનક પટેલ 45 થી 50 મિનિટ રોજ બોલ કરે છે તો એની કોઈ અસર થાય છે કે નહીં? રાહતની અને સારી વાત એ છે કે વધુ નહીં પણ શરૂઆત થાય છે. અને શરૂઆત એટલે થાય છે કે આપ તમામ આ કાર્યક્રમમાં અને આ કાર્યક્રમમાં રજૂ કરેલી રજૂઆતોમાં વિશ્વાસ મૂકો છો. અને કેમ કે આપ વિશ્વાસ મૂકો છો અને આપ શ્રદ્ધા રાખો છો ને આ કાર્યક્રમમાં, એટલે જ એની અસર પણ થાય છે. આજ સુધીના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે, કમસે કમ હું તો બોલીશ શરૂ કર્યા બાદ પહેલી વાર એવું બન્યું છે કે આ જ કાર્યક્રમની અંદર જે એક એપિસોડ રજૂ કરાયો હતો ને, અને એ એપિસોડમાં જે આરોપો લગાવવામાં આવ્યા હતા એ જ પ્રમાણે રાજ્ય સરકારના મંત્રીના સુપુત્રની ધરપકડ થઈ છે. એક રાજ્ય સરકારના મંત્રીના પુત્રની ધરપકડ થઈ છે. આપ આ જે દ્રશ્યોમાં જુઓ છો ને, તે દાહોદ પોલીસની પકડમાં આવેલો વ્યક્તિ છે બળવંત ખાબડ રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડનો પુત્ર છે. બચુભાઈ ખાબડ દેવગઢ બારૈયાના ધારાસભ્ય છે અને તેમના પુત્રની ધરપકડ તેમના જ વિસ્તારમાં મનરેગામાં મોટા આર્થિક કૌભાંડના આરોપોમાં પોલીસે કરી છે. મનરેગાની અંદર કોઈ પણ પ્રકારનું કામ કર્યા સિવાય ખોટા બિલો મૂકી 71 કરોડ રૂપિયા જે ચાઉ કરનારી 35 એજન્સીઓ હતી ને, એ પૈકીની એક એજન્સી હતી રાજ કન્સ્ટ્રક્શન અને તેનો માલિક હતો આ બળવંત ખાબડની ધરપકડ થયા બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરાયો. અદાલતે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે આ જ કૌભાંડની એફઆઈઆરની અંદર સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર એવા કિરણ ખાબડ, એ એફઆઈઆર પણ જોજો, કિરણ ખાબડ પોલીસ પકડની બહાર છે. કિરણ ખાબડની એજન્સીનું નામ હતું શ્રીરાજ ટ્રેડર્સ અને એના પણ આ દસ્તાવેજ જોઈ લો. શ્રીરાજ ટ્રેડર્સ એનું લેટરહેડ, ઉપર ખૂણામાં કિરણ બચુભાઈ ખાબડ અને નીચે જે કામ સોંપાયા હતા ને એનો પત્ર છે. એના એક ખૂણાની અંદર લખેલું છે આ જ કિરણ ખાબડની કંપની રાજ કન્સ્ટ્રક્શન. આ બંને ભાઈઓની કંપનીઓએ કોઈ પણ પ્રકારનું કામ કર્યું નહોતું. ઈંટ સુદ્ધા મુકાયેલી નહીં અને ખોટા બિલો મૂકી, ખોટા સર્ટિફિકેટો મૂકી અન્ય એજન્સીઓની જેમ જ સરકારમાંથી રૂપિયા મેળવ્યા હતા. મનરેગા એ યોજના છે જે ગરીબ વિસ્તારની અંદર
લોકોને દૈનિક મજૂરી આપે અને એ પછાત જે અલ્પ વિકસિત અથવા અવિકસિત વિસ્તારો છે તેમાં વિકાસના કાર્યો થાય, એ રોડ હોય કે પછી તળાવ ખોદવાનું હોય, પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું કામ નહીં અને રૂપિયા ચાઉ કરેલા, એનો પર્દાફાશ આપ એ દ્રશ્ય પણ જોજો. હું તો બોલીશનો 2 મેનો કાર્યક્રમ જોજો. 2 મેના રોજ હું તો બોલીશના કાર્યક્રમની અંદર આ જ સમયે એનું તમે સ્ટિંગ અને પોસ્ટર પણ જોજો. મંત્રીના પુત્રોએ કર્યું કૌભાંડના નામથી અમે પ્રસારિત કર્યો હતો. આપની ચેનલ એબીપી અસ્મિતાના આપના આ જ કાર્યક્રમની અંદર અમે સવાલ પૂછ્યો હતો, શું મંત્રીના પુત્રોએ કૌભાંડ કર્યું છે? આપ એનું આ પોસ્ટર જોવો છો. અને ફરીથી કહું છું, આપ તમામનો એ વિશ્વાસ સાર્થક સાબિત થયો છે અને છેલ્લા 1.5 દશકમાં પહેલી વાર કોઈ રાજ્ય સરકારના મંત્રીના પુત્રની ધરપકડ થઈ છે. એક પુત્રની ધરપકડ થઈ છે, બીજો પુત્ર ફરાર છે. આ કૌભાંડની અંદર ટીપીઓ આજે અમનિત સાથે ટીડીઓ, જે તે સમયના ટીડીઓ હતા દર્શન પટેલ, તેમની પણ ધરપકડ થઈ છે, કારણ કે ખોટા બિલોને મંજૂર પણ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ થઈ છે. વર્ષ 2021 થી 2025ની વચ્ચે મનરેગામાં થયેલા કૌભાંડોમાં ગેરરીતિ આચરી આખી આ ટોળકીએ મારા દેશની તિજોરી, મારા ગુજરાતની તિજોરીને 71 કરોડથી વધુનો ચૂનો લગાવ્યો હતો. બચુભાઈ ખાબડના આ બંને પુત્રો FIR એમની કંપનીના નામથી નોંધાવેલી અને એટલે જ અદાલતમાં આગોતરા જામીન માટે ગયેલા. જો કે એની સુનાવણીની તારીખ આવે ને એના આગલા દિવસે આ બંનેએ આગોતરા જામીન પરત ખેંચી હતી. પણ ફરીથી કહીશ, દાહોદ પોલીસ અને સાથે સાથે જે પણ એજન્સીએ તપાસ કરી અને સચોટ FIR દાખલ કરી છે એ એજન્સીને સલામ, એની કાર્યવાહીને સલામ. કારણ કે આપ તમામ લોકો જાણો છો, મંત્રીના પુત્ર ઉપર આંગળી ઉઠાવીને એ પણ મુશ્કેલ કામ હોય છે. એ સંજોગોમાં મંત્રીના પુત્રોના નામની FIR દાખલ થાય, એક પુત્રની ધરપકડ પણ થાય. જોકે એ હકીકત છે કે આ મુદ્દો હું તો બોલીશમાં આવ્યો અને અન્ય માધ્યમોમાં આવ્યો તે પહેલાં વિધાનસભાની અંદર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ ઉઠાવ્યો હતો. સરકારે જ તપાસ મૂકી હતી અને સરકારે જ કાર્યવાહી કરી છે. એ પણ બતાવે છે કે સરકારની કમસે કમ અહીંયા તો ઈચ્છા શક્તિ હતી અને એટલે જ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને અભિનંદન. પણ સવાલ એ છે કે શું આ બચુભાઈ ખાબડ સાહેબ છે, મંત્રીશ્રી છે, એમના ધ્યાનમાં નહોતું કે એમના પુત્રોએ આ કરતૂત કરી છે? આ મંત્રી એ જ વિભાગના મંત્રી છે પંચાયત, અને એ જ વિસ્તારના ધારાસભ્ય છે. તો એમના ધ્યાનમાં ના આવ્યું કે 71 કરોડ રૂપિયા ગટર થઈ ગયા, ગમન થઈ ગયું અને ઈંટ પણ નથી મુકાઈ પોતાના વિસ્તારમાં? આ પણ ખબર નહોતી. એ પણ ખબર નહોતી કે એમના 2 લાડલાઓને કોન્ટ્રાક્ટ કેવી રીતે મળ્યો, કોના આશીર્વાદથી મળ્યો? આ જ બતાવે છે પાયામાં ભ્રષ્ટાચારની ઉદેવ છે. અને એટલે જ વારંવાર બોલવું જરૂરી છે. એક વાર બોલીશું અસર નહીં પડે, 2 વાર નહીં પડે, 3જી વાર નહીં પડે, પણ વારંવાર બોલીશું ને તો જે તે સત્તાધીશોને પણ અસર પડશે. કારણ કે એ પણ તો છેલ્લે આપણા ગુજરાતના, આપણા દેશના નાગરિક છે. અસર ચોક્કસથી થઈ છે. અમે બચુભાઈ ખાબડને સતત સંપર્ક કરતા રહ્યા હતા. 2 તારીખે અમારી પાસે આખી સ્ટોરી આવી, ડોક્યુમેન્ટ્સ આવ્યા, ત્યારથી એમનો સંપર્ક કરતા હતા. એના પહેલાંથી છેલ્લે 2 તારીખે એમનો ઇન્ટરવ્યૂ થયો, તૈયાર પણ થયા બેસવા માટે. ત્યારે તેમને કેવી રીતે પાક સાપ છે ને પોતે, અને એમના પુત્રોનો કોઈ રોલ નથી એવું પરોક્ષ રીતે કહીને છટકવાનો પ્રયાસ કર્યો હતો ને, પહેલાં એ જોઈ લઈએ. તો કયા પ્રકારનું રેકેટ થયું છે, કૌભાંડ તો થયું છે, કયા પ્રકારનું થયું છે? હવે એવું તો તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. એનો પ્રથમ રિપોર્ટ વચગાળાનો ને આખરી અહેવાલ જ્યારે આવશે ત્યારે એમાં આપણને ખબર પડશે ખરેખર શું છે. તો શું એનો મતલબ એમ કે પોલીસે ખોટી FIR કરી છે? તમે જે પક્ષમાં છો, જેની સરકાર ચાલે છે, એ સરકારે, તમે જ્યાં મંત્રી છો ને, એ સરકારની પોલીસે ખોટી FIR કરી છે, એનો મતલબ એમ માની લેવાનું? ના, એવું અમે કહી જ ના સર.
અમે એમાં કંઈ કહી ના શકીએ સાહેબ. આ જ્યુડિશિયલ મેટર વિશે કોઈ પર આક્ષેપ ના કરી શકું. જુઓ, જ્યુડિશિયલ મેટર તો પછી થઈ છે. FIR થઈ ને મંત્રીશ્રી, એ દિવસથી સતત અમે તમને પૂછીએ છીએ કે તમારો વ્યૂ છે શું, તમારો વ્યૂ છે શું, પણ તમે અત્યાર સુધી પ્રતિક્રિયા આપવાથી દૂર રહેતા હતા. અને આજે હું એટલે જ તમને પ્લેટફોર્મ આપું છું. તમે જે પણ કહેવા માગતા હોય, તમારા દીકરા દૂધે ધોયેલા હોય તેમની કોઈ ભૂમિકા ન હોય, તો તમે જે વાત કરવા માગતા હોય, જે સ્પષ્ટતા કરવા માગતા હોય તે કહી શકો છો. અને ખાસ કરીને આપ તો મંત્રી છો, આપ તો સરકારના મંત્રી છો અને આ જ વિભાગના મંત્રી છો. તમને કેવા પ્રકારની આશંકા છે? પણ અત્યારે હું કંઈ સ્પષ્ટ કહી ના શકું ને સાહેબ. પણ વિભાગ તો તમારો છે ને, પંચાયત વિભાગના રાજમંત્રી તો આપ છો ને, આપ છો ને. આપની પણ જવાબદારી છે ને, જો રેકેટ થયું હોય તો એને એક્સપોઝ કરવાનું. ના, એ તપાસમાં જ્યારે તપાસમાં જે વસ્તુ આવશે એ પ્લેટફોર્મ આવશે ત્યારે જે તે હશે મારા સાહેબ. રેકેટ નથી થયું, કૌભાંડ નથી થયું, તો હું એમાં કંઈ કહી ના શકું. એની તપાસમાં જે અહેવાલ આવશે એ એમાં જે છે તથ્ય બહાર આવશે. નહીં તો સરકાર ખોટી, પોલીસ ગૃહ વિભાગ ખોટો, પોલીસ ખોટી. FIR દાખલ કરી, રેકેટ નથી થયું, તપાસનો રિપોર્ટ નથી આવ્યો અને FIR દાખલ થઈ ગઈ તો પોલીસ ખોટી. ના, એવું હું કંઈ કહી ના શકું સાહેબ. એ મારો વિષય નથી. આ જ મુદ્દે અમિતભાઈ ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય છે અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા છે, તેમની સાથે પણ વાત કરીશું. જીતેન્દ્રભાઈ પરમાર આગેવાન છે મનરેગા કર્મચારી યુનિયનના, એમની સાથે પણ વાત કરીશું. ડૉક્ટર વિશાલ પટેલ રાજકીય વિશ્લેષક છે, એમની પાસે પણ વાત કરીશું. જીતેન્દ્રભાઈ, આપનાથી શરૂઆત કરવી છે. જુઓ, મનરેગામાં કૌભાંડો અનેક થયા છે, હકીકત છે. અત્યાર સુધી તમારી બધાની કમ્પ્લેન પણ આ જ રહેતી કે માલ ખાય પેલો અને માર ખાય મોકળો. આ જ સ્થિતિ મારા નાના કર્મચારીની થતી હતી, તમારી બધાની ફરિયાદ હતી અને આવું જ થતું હતું. પણ પહેલી વાર મંત્રીના પુત્રની ધરપકડ થઈ છે. તમને શું લાગે છે? કેમ કે ઉપરથી ધરપકડ થઈ તો હવે ધીમે ધીમે નીચે વચ્ચેના જે અધિકારીઓ હશે એ પણ ખુલ્લા પડશે અને આટલા પૂરતું જ રહેશે. તમને લાગે છે કે દાહોદથી બહાર પણ નીકળશે આ રેકેટ? નમસ્કાર રોનકભાઈ, તમારે અમને સ્ટેજ આપ્યું છે નાના કર્મચારીને બોલવા માટેનું. કરાર આધારિત કર્મચારી, આઉટસોર્સિંગ કર્મચારી. છેલ્લા વખતે પણ વાત કરી હતી કે આ નીતિ જ સરકારની શોષણવાળી નીતિ છે અને અમારી યુનિયન ધારો કે ઓછો પગાર છે, આઉટસોર્સમાં નોકરી કરે છે એટલે ભ્રષ્ટાચાર કરવાનું લાયસન્સ મળી ગયું એવું અમે નથી માનતા. અમારી વિચારધારા અલગ છે કે ભાઈ આપણે આપણા મહેનતના પૈસેથી રહેવું અને મહેનતનો પગાર લેવો. પણ જ્યારે કર્મચારીની વાત આવે, નાના કર્મચારીની વાત, ત્યારે 15 વર્ષથી 11 મહિનાવાળી નીતિ મને સમજણ નથી પડતી કે અત્યાર સુધી સરકાર કેમ નિર્ણય લઈ શકી. હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે કે પણ જે પણ આ કર્મચારી છે, મનરેગા તો એક કંઈ 2-5 વર્ષની યોજના નથી, અનંત ચાલતી પ્રક્રિયા છે. કેમ કે ભારતમાંથી ગરીબી અને બેરોજગારી મિટાવવા માટે ખૂબ બધા પ્રયત્નો આપણે કરવા પડે અને એમાં મનરેગા કર્મચારીને 11 મહિને રિન્યૂ કરવાનો શું મતલબ? એમ એને કાયમી કર્મચારી એટલો પગાર આપવામાં આવે, કાયમી મારો બીજો મુદ્દો છે, સાંભળો. મનરેગાના કર્મચારીઓની સમસ્યા મુદ્દો છે, અત્યારે ચર્ચાનો મુદ્દો એ નથી. ચર્ચાનો મુદ્દો એ છે કે અત્યાર સુધી કાર્યવાહી કર્મચારીઓ ઉપર થતી હતી, પહેલી વાર નેતા પુત્રો ઉપર થઈ છે, મંત્રીના પુત્રો ઉપર થઈ છે. મારો મુદ્દો એ છે. સર, આમાં કેવું છે કે જે પણ ખોટું કરશે એ આગળ આવવાનું છે. સમજો, આપણું કાયદા વ્યવસ્થાપનમાં અમને અમારા યુનિયનને પૂરો વિશ્વાસ છે. જે પણ કાયદેસરની કાર્યવાહી થશે, જે અમારો કરાર આધારિત કર્મચારી કે કોઈ પણ હોઈ શકે, એની પર ન્યાયિક તપાસ થવી જોઈએ અને ન્યાયિક એને જે પ્રમાણે જે આગળની કાર્યવાહી થવી જોઈએ એ થવી જોઈએ સાહેબ. મારું એવું માનવું. આપ તો કેમ કે આ કર્મચારીઓના નેતા છો, કયા પ્રકારે નાના કર્મચારીને મોટા નેતાઓ કે જે તે વિભાગના અધિકારીઓ પ્રતાડિત કરે છે સાચું ખોટું કરવા માટે? સાહેબ, અંગ્રેજો તો જતા રહ્યા પણ ગુલામી અમારી રહી ગઈ છે. કાયમી કર્મચારી તરીકેનો હોદ્દો અત્યાર સુધી મળ્યો નથી. 15 વર્ષથી અમે શોષિત કર્મચારીઓ છીએ. પછી અત્યારે એક નવી સિસ્ટમ આવી છે કે ભાઈ કરાર આધારિત કર્મચારીને ઓછા કરો અને સીધા આઉટસોર્સિંગ એજન્સીઓને કર્મચારી તરીકે લઈ લો મનરેગામાં. 29/3/2025 તો સરકારનો પરિપત્ર છે કે ભાઈ કરાર આધારિત કર્મચારી જગ્યાએ હવે આઉટસોર્સિંગ કર્મચારીઓ કામ કરશે. અમે સાહેબ એક અમારી પોસ્ટ છે MIS તરીકેની, એનો અત્યારે 10 કે 12 વર્ષથી એ લોકો નોકરી કરી રહ્યા છે. એમનો પગાર અત્યારે 16,000 છે સાહેબ.
બધું કપાઈને 12,000 આપવામાં આવે. 12,000માં શું નિરાતે? અને આઉટસોર્સિંગ એજન્સીનો કોઈ કર્મચારી આવે, આવતીકાલે આવે કે આજે આવે, તેનો 30,000 પગાર છે. તો સાહેબ, અમારી જોડે જે સમાનતાનો અધિકાર અમને આપેલો છે બંધારણમાં, એ અમને મળતો જ નથી અત્યાર સુધી, અને અમારી કોઈ વાત બી સાંભળવા તૈયાર નથી. પરમાર સાહેબ, જી સર. આપનો ખૂબ ખૂબ આભાર. અને તમારી વાત અને તમારી વ્યથાને એબીપી અસ્મિતા વાચા આપશે, ભરોસો રાખજો. ચોક્કસથી આપીશ વાચા, કેમ કે મારો આજનો મુદ્દો પેલી કાર્યવાહી છે એટલે આગળ વધું છું, પણ ચોક્કસથી તમારા કર્મચારીઓની પણ વ્યથા હું લઈ આવીશ એક દિવસ. અમિતભાઈ ચાવડા સાથે વાત કરી છે મેં, કારણ કે તેમને વિધાનસભા ગૃહની અંદર અને ગૃહની બહાર નીકળીને પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આવો સાંભળી લઈએ અમિતભાઈ ચાવડાએ શું કહ્યું. અમિતભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જો આપ કહેતા હતા સરકાર પગલાં નથી લેતી, પહેલી વાર જોવા મળ્યું કે એક મંત્રીના દીકરાની ધરપકડ થઈ. રોનકભાઈ, છેલ્લા 3 દાયકાના ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. દાહોદમાં મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે, ત્યાં સ્થળ પર કામ નથી થતા અને બારોબાર પેમેન્ટનું ચૂકવણું કરવામાં આવે છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, એવી ખૂબ ફરિયાદો થઈ. અમારા ત્યાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ આંદોલનો કર્યા, અમે પણ સરકારને પત્રો લખ્યા, વિધાનસભામાં પ્રશ્નો પૂછ્યા, ખૂબ રજૂઆતો કરી, પણ સરકારે એમાં કંઈ પગલાં ના લીધા. પણ હવે જ્યારે ખૂબ પ્રેશર આવ્યું અને તપાસની શરૂઆત થઈ છે, ત્યારે એમાં જે પ્રાથમિક રીતે બહાર આવ્યું છે એનાથી સ્પષ્ટ છે કે આ તો ચોકીદાર જ ચોર નીકળ્યા, કે જે રાજ્ય સરકારના મંત્રી છે એમના જ પરિવારના લોકો આ કૌભાંડમાં સામેલ હોવાનું બહાર આવી રહ્યું છે. અને અમે પહેલાં પણ તપાસ માટે પત્રો લખીને પુરાવા સાથે માગણી કરી હતી કે 100 કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર એકલા દાહોદ જિલ્લામાં થયો છે. પણ જે પ્રાથમિક બહાર માહિતી આવી રહી છે એના આધારે એટલું ચોક્કસ કહીશ કે હજુ પણ રાજ્ય સરકાર જો ખરેખર તપાસ કરાવવા માગતી હોય તો રાજ્ય લેવલેથી એસઆઈટીની રચના થાય, પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓને ત્યાં તપાસ માટે મોકલવામાં આવે, અને જો પ્રમાણિકતાથી તપાસ થશે તો 100 કરોડ નહીં 200 કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર ખાલી આ એક જ જિલ્લામાંથી મનરેગામાંથી પકડાશે. અને આ તો દાહોદમાં એક જ જગ્યાએ તપાસ થઈ છે. હજુ આખા ગુજરાતમાં તપાસ થશે તો આખા ગુજરાતમાં મનરેગામાં ને બીજી એની સંલગ્ન જે સરકારી યોજનાઓ છે, અબજો રૂપિયાનું ભ્રષ્ટાચારને કૌભાંડ બહાર આવવાનું છે. ત્યારે આજે તપાસમાં એક ટીડીઓ કે 1-2 વ્યક્તિઓ પર કાર્યવાહી થાય એ પૂરતું નથી. આ ખાલી દેખાવ પૂરતી કાર્યવાહી છે. જો સરકારમાં સાચી નીતિમત્તા હોય, એમની ઈચ્છા શક્તિ હોય, તો હજુ પણ એના માટે ઉપરથી પ્રમાણિક અધિકારીઓ મોકલીને તપાસ કરાવો. અને માન્ય મુખ્યમંત્રી શ્રી કાયમ કહેતા હોય છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવો છે. ઓપરેશન ગંગાજળમાં કરીને નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોય, ટર્મિનેટ કર્યા હોય, એવા ખૂબ વાહવાહી મેળવતા હોય છે. પણ ઓપરેશન ગંગાજળ જો ખરેખર કરવું હોય તો પોતાના મંત્રીમંડળના જે સભ્યો છે, જેના પરિવારના લોકો ચારે તરફ લૂંટ મચાવી રહ્યા છે, આતંક મચાવી રહ્યા છે, એમનાથી શરૂઆત કરવી જોઈએ. અમિતભાઈ, જુઓ, કોંગ્રેસે પ્રયાસ કર્યો તો ઇન્કવાયરી મુકાઈ, એ હકીકત છે. એબીપી અસ્મિતા સહિતના માધ્યમોએ પણ પ્રસારિત કર્યું, હકીકત છે. જો કે અમે જ્યારે કોઈ પણ અસામાજિક તત્વો અથવા આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવાવાળા પકડાતા હોય ત્યારે અમે અપેક્ષા રાખતા હોય, રાહ જોઈને બેસી રહ્યા હોય. પેલું રિકન્સ્ટ્રક્શન કહેવાય કે ગૃહ રાજ્યમંત્રી જે રીતે વરઘોડો કહે, વરઘોડો એવાની અમે રાહ જોઈને બેસી રહ્યા હોઈએ અને અપેક્ષા હોય ને અત્યાર સુધી એવા દ્રશ્યો મળ્યા છે. જોકે મારી અપેક્ષા એ પણ છે કે આ મંત્રીના પુત્રને એ ભલે સરઘસના સ્વરૂપમાં નહીં તો કંઈ નહીં, પણ એ બધી જગ્યાએ તો લઈ જવા જોઈએ કે જ્યાં આગળ ઈંટ પણ નથી મુકાઈને બિલો પાસ થયા છે. આપ શું માનો છો? એ તમામ જ્યાં બિલો પાસ થયા છે ખોટી રીતે, એ બધાનું નાટ્ય રૂપાંતર કરવું તો જોઈએ કે નહીં? તમને શું લાગે છે? પુરાવા એકઠા કરવા આ તમામ જગ્યાએ મંત્રીશ્રીના આ સુપુત્રને લઈ જવા જોઈએ કે નહીં? અને એ પણ મીડિયાને સાથે રાખીને. રોનકભાઈ, પહેલાં તો આપની ચેનલને અભિનંદન આપીશ કે તમે હંમેશા આવા જ્યારે પ્રશ્નો આવ્યા છે પ્રજાને લગતા, પ્રજાની તકલીફમાં કે ભ્રષ્ટાચારને ઉજાગર કરવા, હંમેશા તમે એનું સ્ટેન્ડ લઈને એને ઉજાગર કર્યા છે. પણ જ્યારે સરકારના ગૃહમંત્રી ભાષણોમાં એમ કહેતા હોય કે કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, વરઘોડા તો નીકળશે જ,
તો મારે આ સરકારને કહેવું છે, ગૃહમંત્રીને કહેવું છે કે આ ફરિયાદ થઈ, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, હવે વરઘોડો કાઢી બતાવો. તમારે માનો કે સુરતમાં ગેરકાયદેસર રીતે હથિયારોના લાયસન્સના આરોપીઓમાં મંત્રીના દીકરાનું નામ આવ્યું, એમની પર કાર્યવાહી કેમ ના થઈ? એમનો વરઘોડો કેમ ના નીકળ્યો? બીજેડ કૌભાંડમાં મંત્રીના દીકરાના નામ આવ્યા, એમનો વરઘોડો કેમ ના નીકળ્યો? નાના માણસના વરઘોડા કાઢવાના નામે તમે વાહવાહી મેળવો છો, તમે લોકોમાં ડર ભયનો વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરો છો. દાહોદમાં કૌભાંડ પકડાયું છે તો જે પણ જવાબદાર લોકો છે એને દરેક સ્થળ પર લઈ જાઓ. આખી જે હકીકતો બહાર આવી છે, પુરાવા છે કે એકના એક જગ્યાના ફોટા મૂકી અને 5-5 વર્ષથી કરોડો રૂપિયાના બિલના ચૂકવણા થતા. 60-40નો રેશિયો છે મનરેગામાં કે 60% લેબર પાર્ટ, 40%, 40% મટીરિયલ પાર્ટ. 40%ના પૈસા બારોબાર ચૂકવાઈ જતા હતા. 60%માં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થતો હતો. આવા એક નહીં અનેક પુરાવા હોવા છતાં સરકારે આટલા વર્ષો સુધી કેમ તપાસ ના કરી? 2018થી ફરિયાદો મળી છે, આજે 2025 થયું તો 2025માં તપાસ કેમ આવી? કોંગ્રેસ વિધાનસભામાં બોલે, પત્રો લખે, ત્યાં આંદોલન કરે તો જ તપાસ કરવાની? કોઈ મીડિયા એના માટેના ઉજાગર કરે તો જ તપાસ કરવાની? સરકારની જવાબદારી નથી, આ પ્રજાના ટેક્સના પૈસા છે. અને જે પણ કૌભાંડીઓ છે કાયમ ખુલ્લેઆમ કહેતા હોય છે કે અમારા તો હપ્તા છે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયને સરકાર સુધી પહોંચે છે, અમારો કોઈ વાડ વાંકો કરી શકવાના નથી. આ જે દાહોદમાં પ્રકરણ બહાર આવ્યું છે એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે સરકારમાં બેઠેલા લોકોની સામેલગીરીથી, એના આશીર્વાદથી, એમની મિલીભગતથી, અધિકારીઓની સામેલગીરીથી આ કૌભાંડો ભ્રષ્ટાચાર થાય છે. નહીં તો આવું થઈ શકે નહીં. ડૉક્ટર વિશાલ પટેલ જોડાય છે, રાજકીય વિશ્લેષક છે. વિશાલભાઈ, મેં તો મારા કેરિયરમાં કોઈ દિવસ જોયું નથી કે મંત્રીના પુત્રની ધરપકડ થઈ હોય. પહેલી વાર થઈ છે, એકની જ થઈ છે, બીજો બાકી છે. તમને શું અપેક્ષા છે? અને તમે વિડીયો જોતા હતા ને પેલા લંગડાતા પગે ચાલતા, એવું બધું જોવા મળશે ખરું આમાં? ઈચ્છા ખરી નાગરિક તરીકે જોવાની? 100% સૌથી પહેલા તો રોનકભાઈ, લોકશાહીના ચોથા સ્તંભ તરીકે જે એબીપી અસ્મિતાએ અને અલગ અલગ મીડિયાના માધ્યમો દ્વારા જે રીતે પ્રસારિત કરવામાં આવ્યું હતું એની અસર, પ્લસ આજે હું કહી શકીશ કે વિપક્ષે જે મુદ્દો ઉઠાવ્યો એ વિપક્ષે ઉઠાવેલા મુદ્દાની ક્યાંક અસર, અને જે રીતે સરકારે જે દાદાની સરકારની અંદર એક દાખલો બેસાડ્યો કે નાનામાં નાનો માણસ હશે કે મંત્રીનો છોકરો હશે, કોઈને પણ છોડવામાં આવશે નહીં, એની અંદર સરકાર શ્રી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી. એ બદલ આજે એક તો પહેલા ખુશીની લાગણી થાય છે કે ચલો સરકાર શ્રી દ્વારા પણ આવા મંત્રીના છોકરા હશે કે કોઈ પણ અધિકારી આના અંદર સંડોવાયેલા હશે તેને છોડવામાં આવશે. અને જે રીતે એફઆઈઆર ની અંદર બંને પુત્રના નામ લખવામાં આવેલા છે કે બળવંતભાઈ ખાબડ અને કિરણભાઈ ખાબડ, એ બંને લોકોની, જેમ બળવંતભાઈ મળ્યા, કિરણભાઈની અત્યારે શોધખોળ ચાલી રહી છે એફઆઈઆર ની અંદર જે રીતે જણાવવામાં આવ્યું છે તે મુજબ આપણે કહી શકીએ કે રોનકભાઈ, આપનો પ્લસ એબીપી અસ્મિતાનો અને વિપક્ષે જે રીતે મુદ્દો ઉઠાવ્યો અને સરકારે કરી બતાવ્યો અને લોકોની અંદર જે ઉદાહરણ પૂરું પાડ્યું છે, આજે જે આપના માધ્યમથી લોકો જોઈ રહ્યા છે કે સરકાર શ્રીના મંત્રીના પુત્ર હોવા છતાં પણ એમના વિરુદ્ધ એફઆઈઆર ને એમને આજે જે રીતે એમના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એ રીતે દરેક જનતાની એક્સપેક્ટેશન, ગુજરાતના ખૂણે ખૂણે રહેલા, ગુજરાતના ગામડે ગામડે રહેલા લોકોની પણ એક્સપેક્ટેશન એ હશે કે જ્યાં જ્યાં આવા કૌભાંડો થતા, તો મનરેગા કૌભાંડની વાત છે, આવા ઘણા બધા કૌભાંડો જે થતા હોય છે ત્યાં આગળ સરકાર શ્રી દ્વારા આવા નક્કર પગલા ભરવામાં આવે જેના અંદર સંડોવાયેલા કોઈ પણ નાનામાં નાના અધિકારી હોય કે મંત્રીના પુત્ર હોય, કોઈને પણ છોડવામાં ન આવે એવો દાખલો આજે તમે જે રીતે કીધું કે પહેલી વખત જોવામાં આવ્યું છે. તો વારંવાર જે રીતે લોકોની એક્સપેક્ટેશન, લોકોનો અવાજ જે હોય છે તે મુજબ સરકાર એક દાખલો પૂરો પાડ્યો છે આજે, કે જેનો હું ખરેખર આજે બિરદાવું છું કે આજે મંત્રીશ્રીના પુત્ર હોવા છતાં પણ આજે એમની ધરપકડ કરવામાં આવી છે અને જે રીતે એમને અત્યારે દાખલ કરીને એફઆઈઆર ની અંદર એમનું નામ ને તપાસ હાથ ધરવામાં આવી છે, તે બદલ ખરેખર ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભારી છું. આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ, દાદાની સરકારે
આ કાર્યવાહી કરી છે એ બદલ સરકારને આભાર. એ હકીકત છે કે સરકારની જવાબદારી હતી આવા કૌભાંડો ન થાય એ જોવાની. એ પણ હકીકત છે અનેક નેતાના પુત્રો એમના પરિવારજનો આવા કૌભાંડો કરે છે. એ પણ હકીકત છે કે 1502 દિવસ બાદ 1503મા દિવસે બોલું છું અને ભાગ્યે જ આટલી મોટી અસર જોવા મળે છે. અને જ્યારે આવી અસર જોવા મળે છે ને ત્યારે પેલો 1500 દિવસનો થોડો ઘણો પણ થાક હોય ને એ ઉતરી જાય છે. પણ હા, એક અપેક્ષા જરૂર છે પોલીસ પાસે એક નાગરિક તરીકેની. આ વ્યક્તિને એ રીતે જ હવાલાતમાં રાખજો અને રિમાન્ડમાં રાખજો જે સામાન્ય નાગરિક ઉપર કોઈ પણ આરોપ લાગે અને આરોપી તરીકે પોલીસ રાખે છે ને હવાલાતમાં, બસ એ રીતે જ રાખજો. ત્યાં એવું ના થાય કે વીઆઈપી ટ્રીટમેન્ટ મળે. એવું ના કરતાં ભૂલથી પણ વીઆઈપી ટ્રીટમેન્ટ મળે, કારણ કે ત્યાં ભેદ થાય છે ને એટલે પાછો બીજો મેસેજ જાય છે કે આ તો આવું જ ચાલવાનું. અને એવું મેસેજ જાય છે ને એટલે જ એવું ચાલે છે. એટલે હાથ જોડીને દાહોદ પોલીસને વિનંતી છે, એક સારું કાર્ય થયું છે, એફઆઈઆર નોંધી એ પણ સારું કાર્ય કર્યું છે. તો હવે શ્રેષ્ઠ કાર્ય એ કરજો કે જેવી રીતે બીજા આરોપીઓનું સાથેનું વર્તન હોય છે, પોલીસનું વલણ હોય છે, માફ કરજો વર્તનની વલણ, એ જ પ્રકારનું વલણ મંત્રીના પુત્ર સાથે હોય. એ જ રીતના વિઝ્યુઅલ મીડિયાને લેવા દેજો. અને ખાસ કરીને પુરાવા એકઠા કરવા જરૂરી લાગે ત્યાં જ્યાં આ સાહેબે ખોટા બિલો મૂક્યા છે એ જગ્યાએ લઈ જજો. આપણને રસ છે લાઈવ પ્રસારણ કરવામાં, કારણ કે ગુનેગાર એ ગુનેગાર છે. એ નાનો ગુનેગાર હોય, અમદાવાદનો હોય, સામાન્ય વ્યક્તિ ગુનેગાર હોય કે પછી મંત્રીનો પુત્ર હોય, ગુનેગાર છે. અને એના દ્રશ્યો પણ એ રીતે આવવા જોઈએ. પુરાવા એકઠા કરવાનો પ્રયાસ કરજો. અને બાકીના પુરાવા તો છે જ. અને છેલ્લે દાદા આપને વિનંતી છે, એટલે કે મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે, આપના કેબિનેટના મંત્રીશ્રી છે, એકવાર એમને પૂછજો તો ખરા કે માનનીય મંત્રીશ્રી, આપના ધ્યાનમાં નહોતું આ 70 કરોડ રૂપિયા ગયા તિજોરીમાંથી અને કામ નહોતા થયા તે? એકવાર દાદા એ પણ તો પૂછજો ને મંત્રીશ્રીને કે આ બધા તમારા 2 દીકરા સુપુત્રો ખોટી એજન્સી ચલાવતા હતા, કામ વગર રૂપિયા લઈ જતા હતા, આપની સાથે ડિસ્કસ કરતા હતા કે નહીં? કે પછી એવું તો નથી ને કે મારા કાયામાં નથી એવું કહેવાના હોય? એકવાર ખાલી દાદા પૂછજો બસ. અને એમના આત્માનો અવાજ સાંભળજો, કારણ કે આપનાથી વધુ માનવીય મૂલ્યોને, માનવીય સંવેદનાને અને આત્માના અવાજને સમજવા, સાંભળવા અને અનુસરવાવાળું વ્યક્તિ કોઈ નથી ને, એટલે જ અપેક્ષા છે. એક જબરજસ્ત અવસર મળ્યો છે, જબરજસ્ત અવસર મળ્યો છે દાખલો બેસાડવાનો. શરૂઆત થઈ છે, એકડો મુકાયો છે. આશા રાખું પાછળ 2 મીંડા પણ મુકાય અને 100% પરિણામ આવા કેસની અંદર આવે. કોઈની હિંમત ના થવી જોઈએ મારા ગુજરાતના ગરીબનો રૂપિયો ચૂસવાની, લૂંટવાની. હું તો પોલીસમાં હવે વાત કરીશ અન્ય એક મુદ્દાની, અને મુદ્દો છે વર્દીની તો લાજ રાખો. અને વર્દી, પોલીસની પવિત્ર વર્દીની વાત છે.